બ્રેક બાદ સ્વાગત છે આપનું। મકર સંક્રાંતિના દિવસે ગાયોને દાન કરી પુણ્ય કમાવાનું અનેરું મહત્વ છે, પરંતુ કચ્છથી હિજરત કરી રાજકોટની ભાગોળે આવેલ કચ્છની 3000થી વધુ ગાય હાલ ભૂખી છે। સરકાર તરફથી સહાય ન મળતા માલધારીઓની હાલત પણ કફોડી બની છે। સાથે દાનવીરો પણ ક્યાં ગાયબ થઈ ગયા તે પણ મોટો સવાલ છે। સરકારની મોટી મોટી વાતો વચ્ચે હાલમાં ગાય માતા ઘાસચારા વગર ભૂખી જોવામાં આવી રહી છે। મકર સંક્રાંતિ એટલે ગાયોને દાન પૂન કરવાનો અવસર અને ખાસ કરીને રાજકોટની અંદર કચ્છની 3000થી વધારે ગાયો અત્યારે છે। એક તરફ રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે કે ગાયો અને જે સહાય કરવામાં આવશે, ગાયોને ચારો આપવામાં આવશે, બીજી તરફ ગાયોની આ પરિસ્થિતિ છે। રાજકોટની ભાગોળે કચ્છના માલધારીઓ ઉતર્યા છે અને છેલ્લા 3 મહિનાથી અહીંયા છે, ત્યારે ગાયોની સ્થિતિ કફોડી છે। મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે આપણે માલધારીઓ સાથે વાત કરીશું, કેમ કે તેમની ગાયો છે। શું સ્થિતિ છે અત્યારે ગાયોની? તમારા ગાયોની બાપુ નબળી સ્થિતિ છે। દાતારો આવે છે તે 3 મહિના છે પડ્યા છે। કચ્છમાં કોઈ દુષ્કાળ છે, 3 મહિના છે હરવે 100 કિલોમીટરથી આવ્યા છે। આ ઠેકાણે હજી અમારા બાજુમાં કોઈ સરકારે સહાય આપી નથી। આ દાતાર દેશે અને ગાયો નભે છે એની રીતે છે। આ સંક્રાંત છે માથે તમે જો દાતારો દયા કરો તો અમારો માલ નભે એમ છે ને કે અમારામાં તો નથી પાણીનું। ઢોર પાણી વગર મરી જાય છે। માનમાં ના લેયારા પાટીએ પહોંચ્યા છે, તો આ ઠેકાણે દાતાર થોડું દેશે। સંક્રાંત છે મદદ કરો તો માલ નભે એમ છે ને કે અમારાથી કોઈ માલ નભે એવું શક્યતા નથી। ખૂબ તમારો આભાર। જો માલ નભે તમે દાતાર જો ટેકો આપો તો, ન કે અમારાથી માલ નભે એમ નથી। સરકાર દ્વારા કોઈ સહાય કરવામાં આવી છે? આજ સુધી અમારામાં કોઈ સહાય કરવા આવી નથી। હવે કોઈ સરકાર સહાય કરો તો ઠીક છે, ને કે આજ સુધી સરકારે અમને કોઈ મદદ આપી નથી। અમારી રીતે આ પહોંચ્યા ને આ દાતારે આવો કરીને નિર્ણય આપે છે। ક્યારે આવે બચારા દાતારો, ક્યારે ના આવે। 3000 ગાયું છે અમારી, પછી 32 ઘરની હાંજવણ છે, બધું અમારા આ ઠેકાણે છે। માના પહોંચ્યા છે, નબળી ગાયું છે। અમારામાં કોઈ પાણીની કોઈ પેટ પાણી પીવા માલધારીને ઢોરને પાણી પીવા કચ્છમાં નથી વરસાદ, તો આવ્યા છીએ બરોબર। એને બદલે ખૂબ આભાર દાતારોનો। આટલાથી 2-2.5 મહિના નીકળ્યા અને હવે 6 મહિના છે અને માથે સંક્રાંત છે। જો તમારા દાતારાનો અને રાજકોટનો ખૂબ આભાર અમે માનીએ છીએ નીકળી જાય તો। ચોક્કસ કહી શકાય કે માલધારી પરિવારો અહીંયા સાથે છે, આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। કેટલા પરિવારો છે અત્યારે? 32 ઘર છે અમારા, અને માણસો તો 100-150 માણસો નાના મોટા, બરોબર। એમાં દૂધનું ટીપું આવે એમાં કરી જા અમારે એ મતલબ કાંઈ નથી કોઈ। અમારે માલને આવે, માલને ખાવાનું લડે એટલે બસ। માલને ખાવા આવતું નથી, માય બબેદી ભૂખી ઊભી હોય, બબેદી। દાતારો તો બિચારા આવે ના આવે, આ એ સડે ત્યાં આવે ને કે ના આવે, તો અમારી ગાયું આમાં તો કેટલા મરી ગયા કહો, કેટલા મરી ગયા। પછી આમાં છે ને ત્યાં દાતારું છે એ જ અમે એમ સકલપ કરીને ઉભાવ્યું કહો। દાતારો આવે હાથ જોડ કરી, અમને સરકાર કાંઈ દેતો નથી, કાંઈ નહીં। અને હારા આ દાતારાના જે થાય ભગવાન એનું ભલું કરે। કયા ગામથી આવો છો કચ્છમાંથી? કચ્છમાંથી આડીસર, પરાસુઆ, ખાંડેક, મોમાઈ મોરા, આડીસર, પરાસુઆ, વહેણું, એ ગામથી અમે હાલતા આવ્યા। 1.5-2 મહિને પહોંચ્યા અહીંયા। કોઈ વચ્ચે મરી ગયા, કોઈ અહીંયા પહોંચ્યા માંડ ત્યાં અમને આશરો જડ્યો કહો થોડો ઘણો। દૂધનો ભાવ કેટલો મળે છે અને દરરોજ કેટલું દૂધ થાય છે? ત્રણ દૂધ તો અમારો 100-150 લીટર થાય આટલી ગાયમાંથી, પણ 25નો ભાવ, 25 રૂપિયા દે, એમાં અમારે રોજીરોટી હલવી રહ્યા કહો। અમારે કાંઈ ખાવાની સકલપ લેવી નથી। એક માલનું કરો એટલે બસ, માલનું કરો। અમારી ગાયો મરી જાય છે, હવે 5-6 મહિના રહ્યા છે, મહેરબાની કરી કાઢી। કેટલી નીણની જરૂરિયાત હોય છે? નીણની તો 1600, 1700, 1800 મણ જોઈ ગયો, નકર તો હાથ ન પડે કહો। ખાવાનું એમાં છે, બીજું ત્યાં જવાનું નથી, વાળો મૂકી વાડામાં આમાં વાડામાં ઊભું રહેવાનું છે। 12 વર્ષ હોય ને તો આપણે રખડાવી, એ તો છે નહીં કંઈ। એ 2000 નીણ આવે ને ત્યાં હાથ પડે, 2000 મણ। ચોક્કસ કહી શકાય માલધારી પરિવારો આપણી સાથે છે। દરરોજ કેટલી નીણની જરૂર પડે છે અને કેટલી આવક થાય છે દૂધમાંથી? આ દૂધની બાપુ આવક તો કાંઈ નથી, દૂધની આવક કાંઈ નથી, પણ નિયણ આવતો હોય ને તો અમારે એમ છે કે નભી ખાઈ ગાયું, નભી ખાય અમે નભી ખાઈ બરોબર। 2000 ઉપર નિયણ આવે ને તો ગાયું જાળો કાઢે, નકર એક વેળા નિયણ આવે શું ગાયું ખાય કહો। દૂધનો શું ભાવ મળે છે? દૂધમાં તો કાંઈ નહીં, 20-25 રૂપિયા આપે છે લીટરના, સૂકું દૂધ આપો તો, પણ એમ અમારે રોજ હાલે એટલું, બીજું કાંઈ નથી આવતું કહો।
તો આ તરફ સાણંદ તરફ આવેલા માલધારીઓને પણ સહાય ન મળતા ગાય માતા ભૂખી રહી છે. છેલ્લા 3 મહિનાથી માલધારીઓ સાણંદ અને વિરમગામ પંથકમાં વસવાટ કરી રહ્યા છે, પરંતુ સરકાર તરફથી કોઈ સહાય ન મળતા માલધારીઓની પરિસ્થિતિ દયનીય બની છે. હિજરત કરીને આવેલા માલધારીઓને ગામના લોકો અને સામાજિક લોકો તરફથી સહાય મળી રહી છે, પરંતુ સરકાર તરફથી કોઈ સહાય નથી મળી.